નમસ્કાર ખેડૂત મિત્રો, અર્બુદા પ્રાકૃતિક ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે વાત કરવી છે લીલા પડવાશ વિશે કે લીલો પડવાશ કેમ કરવો પડે। તો મિત્રો, દિવસે દિવસે પશુપાલનનો વ્યવસાય ઓછો થતો જાય છે અને એના કારણે છાણિયા ખાતરના પ્રશ્નો ઊભા થયા છે। મિત્રો, તમે બહારથી વેચાતું છાણિયું ખાતર લાવો તો એક ટ્રોલી ખાતર તમને ભાડા સાથે લગભગ 1500 થી 2000 રૂપિયામાં પડે। એક વીઘામાં 5 ટ્રોલી ખાતર જાય એટલે એક વીઘો ખાતર ભરવાનો તમારો ખર્ચ લગભગ 10,000 રૂપિયા થાય અને આ ખેડૂતને મોંઘું પડે અને એટલા માટે લીલો પડવાશ કરવો જરૂરી છે। મિત્રો, આ છોડ ખેડૂતના દીકરા તરીકે તમે બધા એને ઓળખતા હશો। સાદી ભાષામાં આપણે એને ઈચેડ કહીએ છીએ, આમ એને ઈક્કડ કહે છે। હવે આ ઈક્કડનો લીલો પડવાશ શા માટે? તો ખેડૂત મિત્રો, એનું કારણ છે કોઈ પણ કઠોળ વર્ગનો પાક હોય તો એના મૂળમાં રાઇઝોબિયમની ગાંઠો થાય છે। દાખલા તરીકે હું તમને દેખાડું, અમારા હાથમાં છોડ છે અને એના મૂળમાં તમે આ ગાંઠો જોઈ શકો છો। આ રાઇઝોબિયમની ગાંઠો છે। હવે આનું કામ શું? તો આ રાઇઝોબિયમ એ હવામાંથી નાઇટ્રોજન શોષીને જમીનમાં સ્થિર કરે છે, એટલે કે તમારા પાકની યુરિયાની જરૂરિયાત સંતોષે છે અને એટલે જ આ પાકને અથવા કઠોળ વર્ગના પાકને યુરિયાનું કારખાનું કહેવામાં આવે છે। મિત્રો, કોઈ પણ કઠોળ વર્ગનો પાક હોય, ઈક્કડ હોય, શણ હોય, ગુવાર હોય કે બીજો કોઈ પણ પાક હોય, વાવ્યા પછી 40 થી 50 દિવસ થશે એટલે એ ફૂલ અવસ્થાએ આવશે અને ફૂલ અવસ્થામાં આવે એટલે એને તમે રોટાવેટર મારી જમીનમાં ભેળવી દો એટલે તમારી જમીન પોચી ભરભરી બનશે અને નજીવા ખર્ચમાં, દાખલા તરીકે તમે 1 વીઘામાં લીલો પડવાશ કરવા માગો છો તો 1 વીઘામાં 15 કિલો શણ અથવા ઈક્કડનું બિયારણ જાય તો 1700 થી 1800 રૂપિયાનું એ બિયારણ થાય અને 1700-1800 રૂપિયાના ખર્ચમાં તમે 1 વીઘામાં લીલો પડવાશ કરી શકો છો। તો મિત્રો, છાણિયા ખાતરના વિકલ્પ રૂપે તમે કોઈપણ કઠોળ વર્ગના પાકનો લીલો પડવાશ કરીને તમારી જમીનને ફળદ્રુપ બનાવી શકો છો। મિત્રો, જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો। અસ્તો મિત્રો, જય હિન્દ, જય ભારત।